जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 2.60 यततो हपि कौन्तेय पुरुषस्य विपश्चितः ઇન્દ્રિયાણામી પ્રમાથિની હરંતી પ્રસભમ મનઃ। અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે કે હે કુંતીપુત્ર, આ ઇન્દ્રિયો એટલી બધી પ્રબળ અને અશાંત હોય છે કે વિપશ્ચિત એટલે કે વિવેકવાળા બુદ્ધિમાન મનુષ્યોની બુદ્ધિને પણ હરણ કરી લે છે। અહીંયા સમજવા જેવું છે કે ઇન્દ્રિયો જંગલી ઘોડા જેવી હોય છે, વાસનાઓ પણ કંઈક એવી જ હોય છે। અને હું જોઉં છું કે મારું પણ લોભ, મારા વિચારો, મારી વાસનાઓ, મારો ગુસ્સો, એની પર મારો કોઈ કંટ્રોલ નથી। હું મારે જ્યારે ગુસ્સો કરવાનો ત્યારે કરી જ લઉં છું। લોભ આવે છે ત્યારે લોભ આવે છે, ઈર્ષા આવે છે, મત્સર આવે છે, મોહ આવે છે, અહંકાર આવે છે, આ બધું છે જ। પણ અહીંયા એક સરસ સ્ટોરી આપણે સમજવા જઈએ કે તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો, ઋષિ સોબરીની સ્ટોરી। ઋષિ સોબરી બહુ જ બળવાન હતા અને યમુના નદીની અંદર જઈને પાણીની અંદર તપશ્ચર્યા કરતા। એકવાર એવું થયું કે તપશ્ચર્યા કરતાં કરતાં એમણે એક બે માછલીઓના યુગલને સંભોગ કરતા જોયું અને એમને કામ વાસના ઉત્પન્ન થઈ। અને પછી કામ વાસનાએ એમના મેરેજ કરાવ્યા અને પછી આખું નગર વસ્યું ને કેટલી બધી જફામારી થઈ। પછી જ એમણે સોબરી સંહિતા, સોબરી સૂત્ર કરીને ગ્રંથો રચ્યા। તો એમનું એવું છેલ્લે કહેવાનું હતું કે મેં એક ભૂલ કરી તો એનું કેટલું ભોગવવું પડે। એટલે આટલા વિવેકશીલ, આટલા જ્ઞાની સોબરી ઋષિ ખાલી એક માત્ર કંઈક જોઈ લે છે અને ઇન્દ્રિયોને વશમાં નથી કરી શકતા। તો આપણી તો શું વિચાર, પણ આપણે બીજાની ભૂલમાંથી સમજવા જેવું છે કે ઇન્દ્રિયો આ રીતે જ આપણને પ્રબળતાથી ખેંચશે, તો આપણે એવું તો શું કરીએ જેથી કરીને સ્થિર રહી શકાય।